તો અમદાવાદમાં રીલના ચક્કરમાં 3 યુવકોના મોત થયા. આ બાબતે હવે સ્કોર્પિયો કારના માલિક સૌરભ ગુપ્તાએ પોતાનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે આ કાર સગીર મિત્રોને ભાડે નહોતી આપી. કારના માલિકનો મિત્ર કાર લઈ ગયો હતો. મૌલિક દર્શન કરવા અને ફરવા માટે લઈ ગયો હતો તેવી પણ વિગત આપી. મૌલિકે તેના મિત્રને કાર ફોટો પાડવા માટે આપી હતી, પરંતુ મૌલિકના મિત્રએ રુદ્ર પાસે તેનો મિત્ર કાર લઈ ગયો હતો. રીલ બનાવવાની ઘેલછામાં જે રીતે સ્કોર્પિયો ગાડીમાં 3 જેટલા જે યુવકો હતા તેમને પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાં 2 યુવકના મૃતદેહ મળ્યા છે. ત્યારે એક યુવકનો હજી પણ મૃતદેહ શોધવામાં આવી રહ્યો છે. ત્યારે આપણી સાથે સૌરભ ગુપ્તા જોડાયા છે કે જેમની પાસેથી આ યુવકોએ રીલ બનાવવા માટે જે ગાડીની વાતો હતી કે તેમની ગાડી છે, તેમની સાથે જ માહિતી મેળવીશું. સર, જે રીતે ગાડી તેમની સાથે પહોંચી કેવી રીતે? પ્રથમ તો ભાડે આપી હતી કે કેમ? આ ગાડી મારા જોડે હતી. 4 વાગે 8 મિનિટ ઉપર મારા મિત્ર છે, એ ટીવીએસમાં કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે જોબ કરે છે. ત્યાંથી હું 2 ટીવીએસની જુપિટર લીધી હતી. એમનો મને કોલ આવ્યો. એમને કીધું મેં કે ભલે ગાડી લઈ જાઓ, પણ મારા પાસે લાઇસન્સ તમારે ઘરે ભાભીને યા ફિર ઓફિસમાં આપી દેજો. એમને મને ઓરિજિનલ લાઇસન્સ આપ્યો છે, એનો સીસીટીવી ફૂટેજ છે મારા પાસે. એ પોતે ગાડી ડ્રાઈવ કરીને લઈ જાય છે, એનો પણ સીસીટીવી ફૂટેજ છે. ઓર કોઈ રેન્ટેડ તરીકે એમને ગાડી આપેલી નથી, સિર્ફ મિત્રતામાં એક ગાડી આપેલી હતી. બિલકુલ, એટલે કે મિત્રતામાં જ્યારે આપે ગાડી આપી ત્યારે તમને ખબર હતી કે ગાડી વાયા આગળ પાસ થશે અને ગાડી કેટલા લોકો સુધી તેના પહોંચે તેના પહેલા પહોંચી હતી? એ વાતથી હું બિલકુલ અંજાન છું. મારી પાસે એ વાતના પૂરા પુરાવા છે કે હું એમને ગાડી આપી છે, જાતે ગાડીને લઈ જાય છે, ડ્રાઈવ કરીને લઈ જાય છે. એ મારા પાસે આખા એવિડન્સ એમના છે.